હા બોલો. મનસુખભાઈ રાઠોડ બોલું. હા સુરત થી બોલું, અનિતાબેન પટેલ. બોલો ને વનિતાબેન. તો મનસુખભાઈ દાણા જોઉં માતાજીના. હા તો મેં અહીંયા તમે ત્યાં પછી હું અહીંયા વાત કરું તો ત્યાં તમે જોઈ શકો. હા સરસ. તો ભાઈ મેરેજ બ્યુરોમાં મેં ફોર્મ ભર્યું છે. હા તો મેરેજ બ્યુરોમાં ભાઈ એવું કેવું છે કે એક બાબા પાસે મેં જોઈ રહ્યું હતું તો એમ કે છે કે તમારા જીવનમાં લગ્ન યોગ નથી. હું નથી. લગ્ન યોગ નથી એમ. લગ્ન યોગ નથી એમ. હા. ઈ ખોટું હોય બધું. એટલે મેં કીધું મારા જીવનમાં લગ્ન યુગ ન હોય તો ભાઈ એકવાર તો લગ્ન થઈ ગયા, બેબી ને એક બાબો થઈ ગયા છે, પછી છૂટું છું છે, તો લગ્ન યુગ ન હોય તો બેબી બાબો થોડા થાય. મેં કીધું હા અત્યારે મારી 40 ને 41 વર્ષની ઉંમર છે. હસબન્ડે છૂટાછેડા લઈ લીધા. આંખની તકલીફ પડી ને મને. હા આંખની નસ સુકાઈ ગઈ છે, એક આંખે દેખાય છે. એટલે હસબન્ડ બહુ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા કરી નાખ્યા. એક બેબી છે 20 વર્ષની અને બાબો એને લઈ લીધો છે અને બેબી મારી પાસે છે. બરાબર. બરાબર. તો પછી મેં મેરેજ બ્યુરોમાં ફોર્મ ભર્યું છે. ગમે ત્યાં મને જીવન સાથી સારો મળે ને આપણે ઘર કરવું છે એમ. ઠીક ઠીક ઠીક. તો મારા બેટો જીવન મેરેજ બ્યુરો વાળો એમ કે છે અમે જોવરાયું તમારું તો તમારા જીવન માટે લગ્ન યોગ નથી એમ. ઈ કોની પાસે જોર રહ્યું મેં તમારું ફોનમાં જોઉં છું ને એટલે મેં કીધું આ ભાઈને ફોન કરવા દે. તમે પણ જોવો તો કે લગ્ન યોગ છે કે નહીં, નકર આને તો બોધી પકડીને બે નાખવા છે. બેન હવે હું તમને મારી વાત કરું. હું અંધશ્રદ્ધામાં માનતો નથી. હું છે ને ભુવા ભરાડીના વિરોધી છું. અંધશ્રદ્ધામાં માનતો નથી. એટલે ઘણાય મને એને ખબર ન હોય ને મને ફોન કર્યો હોય ને તો હું એના દાણા જોઉં અને મનોરંજન કરતો હોઉં છું. મારી વાત સાંભળો. આપણે તમારું ને એનું બધું કઈ કોઈ કોન્ટેક્ટ જ નહીં, કાંઈ કોઈ જાતનું કઈ લેના દેના જ નહીં. આ તો એક વાત કરું છું તમને. ઈ મને મેરેજ બ્યુરોમાં ટાઈપનું કે છે વાત કરું છું તમને. હા એટલે ઈ છે ને ઈ એક માણસનું એને ખબર હોય કે આ ભાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કહી દે કે આમ આપણું હાલે એવું નથી. એટલે તમારી જે બોલવાની સત્તા, તમે જે હોશિયાર છો, એક સ્ત્રી જાગૃતતામાં તમને બધું જ્ઞાન છે, પછી તમને એમ થાય કે આ ભાઈ રહી ઈ બોલવામાં વિચારશ્રેણીમાં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે બેન તમારે છે ને આવો જોગ નથી, ફલાણું નથી. એને ખબર છે કે અહીંયા આપણું હાલે એમ જ નથી. હા વાતને બનાવે છે. બરાબર. હા એટલે ઈ પછી એને ખબર હોય કે આ ભાઈ છે ને ઈ હોશિયાર છે, ભણેલ ગણેલ છે, આ ક્યાં કેસ કબેડ ફિટ કરી દે એટલે તમારાથી દૂર થઈ જાય. એ તો ત્યાં ભાઈ આપણી પાસે એટલી બધી બહુ ઓલું છે તો આપણે કેસ કબાડામાં. એ હું ખાનદાની છું ભાઈ. મારું ભાવનગર આપણે ઘેટી ગામ છે. એમ નથી મારે આમાં કોઈ ખાનદાની હોય કે બોલું હોય ઈ મતલબ નથી, પણ કોઈની છેતરપિંડી થાય તો ઈ માણસ અવાજ તો ઉઠાવવાનો જ છે ને. આજે તમે તમારું કોઈ ફ્રોડ થયું પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડી ભાઈ. ઈ નથી વાત. જો ભાઈ નથી ચડ્યા ઈ આપણે નથી ચડ્યા એટલે આપણી માથે એવું બનાવ બન્યું નથી. બાકી આપણે બાપની પોલીસ સ્ટેશનમાં કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે. તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે. હા એ બરાબર. આપણા ઘરે કોઈ સંગઠિત બનાવ બન્યો હોય, કોઈએ ચીટિંગ કર્યું હોય, આપણા ઘરમાં ચોરી થઈ, આપણા ઘરમાં લૂંટ થઈ, એવું કઈ થયું તો કઈ આપણે ત્યાં માતાજીના મંદિરે ન જઈએ, આપણે પોલીસ સ્ટેશનમાં જવું પડે. એ તમારી રાઈટ વાત છે 100%ની. પણ આ તો કીધું આપણે દુવા આપણે જરીક જોઈ રહી છે બંદુકભાઈ પાસે. મારી વાત સાંભળો તો હું છે ને હું અંધશ્રદ્ધા મુક્તિનું કામ કરું છું. ભુવા પરાડા જે દાણા જોતા હોય ને એનો વિરોધના અમારા વિડીયો હોય છે. પછી અમુક માણસો એમ હોય કે આને કઈ ખબર નથી પડતી એટલે માણસોને મનોરંજન પૂરું કરવા પડતું. એક ખાલી માણસોનો ટાઈમ પાસ થાય, એને મને મજાક મનોરંજન થાય એના માટે હું એવું કહું કે હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે, બાકી અમે એમાં માનતા નથી. હા ભાઈ કોઈને કઈ નડતું જ નથી. પણ આપણે એમ થાય કે ભાઈ અત્યારે જે નડે છે ને જેને જે નડે છે ની દેવ નથી નડતા, માણા નડે છે. બરાબર. જીવતા માણસ નડે છે. ભગવાન થોડા કોઈને નડે. કોઈ દી કોઈ ભગવાને કોઈને દુઃખ દીધું જ નથી. સમજી ગયા? ભાઈ ક્યાં રહ્યો? ગામડે રહ્યો કે અહીંયા સુરતમાં રહ્યો? ના મારું ગામ રામોદ છે અને હું હાઈકોર્ટના કોર્ટ કચેરીમાં એવું સામાજિક કાર્યકર છું. એટલે કોઈ દીકરીઓને કોઈને પ્રોબ્લેમ હોય ઘરેલું હિંસાનો તો એના સમાધાન કે આ તે મારાથી થાય એ બધાને મદદ કરતો હોઉં છું. હા ભાઈ થોડુંક આપણે શું છે કોઈનું તૂટતું હોય તો જોડી થોડીક બનતી કોશિશ કરી મહેનત કરીએ. હા પણ આ જે કઈ દાણા થતું હોય કોઈનું સમાધાન તો થોડુંક બે શબ્દ બોલીએ એમ ને. હા બાકી કોઈ દાણા જોવાનું કે માતાજીના નિવેદ સારું થઈ જાય માતાજીમાં ભરોસો રાખો એ બધી અંધશ્રદ્ધા છે. અમે એમાં માનતા નથી. હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું, નકર તમારે દાણા જોત ને તમને હમણાં મનોરંજન કરાવત. પણ એ વાત છે ને ભાઈ આ તો મેં તમને એમ જ ફોન કર્યો. હું બાકી અંધશ્રદ્ધા માટે માનતી નથી. મેં કીધું જાણું જાય શું છે બધું. જો બેન દાણા જોઈએ સારું થતું હોય એને ઘરનો ધંધો એને દુઃખ થાય, કોઈ દી એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે, જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાયુ બીજાના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કાંઈ લાગ્યો નથી. બરાબર. તમે સમજી ગયા? કેમ કે પ્રેમ કોઈ પણ માણસ ન હોય કે કોઈની હારે ઈ કોઈ દેવ કીધે થાય નહીં, દેવ કીધે બચી ન થાય. હવે આમાં કેવું છે મનસુખભાઈ, મારી કહાની હું તમને કહું. હવે અમારી પટેલ નાચ બરાબર.
પૈસે ટકે સુખી ઘર. અમારા ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર આવે. આપણે તમે કોઈ પૈસા વગર ન મારી હોય. તમારું નામ શું કીધું? મારું નામ વનિતાબેન. વનિતાબેન પટેલ. હા. વનિતાબેન, તમે જે કઈ તમારા વિચાર રજૂ કરવા માટે છે ને આપણે યુટ્યુબમાં તો મૂકવા માટે વાત કરો છો, ખાલી સાદી વાત કરો છો? સાદી વાત કરું છું. આપણે કોઈ યુટ્યુબમાં જાહેર નથી કરવાનું, બરાબર? આ તો શક્તિમાં પ્રદર્શન આવે, શક્તિમાંથી થોડુંક જાગૃત આવે એના માટે, બાકી કઈ મૂકવાથી કોઈ ફાયદો નથી, નો મૂકો કઈ નુકસાની નથી. સ્ત્રીમાં થોડી જાગૃતતા આવે. આ મેં જેટલા ઓડિયા મૂકી છે ને સ્ત્રી જાગૃતતાના છે, જે અંધશ્રદ્ધામાંથી માણસો બહાર આવી એ બરાબર છે. એટલે એ તમારી જીગર હોય તો થાય. આમાં અમારામાં ફોન કરે ને એની જીગર વાળી બાજુનું આમાં કામ છે. આમાં લલુપતિ હોય તો હાલે. મારામાં તો બહુ જ છે. આપણે આ પછી એમ કે આપણે ભાઈ હવે ઈ નહોતું કરવું, મનસુખભાઈ હું ખાલી વાતો કરતી હતી, એટલે એવું કઈ નહીં હાલે. એમ કે તમે પોતે તમારી રીતે સક્ષમ હોવ તો વાત કરાય. કેમ કે અમે છે તો પછી એમાં એવું છે, મારે હસબન્ડ છે ને, હા, હવે એને જયારે બહુ સારી હતી હિરોઈન જેવી ત્યારે ગમતી હતી, પછી 8મી નસ સુકાણી તમારા એટલે એટલે હવે કે નથી જોતી. હવે 41 વર્ષની છું તો એકદમ નાની એવી દેખાઉં છું. મારે તો બહુ ઠેકાણા, બહુ પાત્ર જોયા, બહુ માંગા આવે છે, સારા પૈસા, પણ હું કામ નથી કરતી, આ નથી પાડતી. એમ થાય એકવાર દુઃખી થઈ જાવ, બીજી વાર નથી થાવ. બહુ વિચારી વચ્ચે એનું તોયું જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય, નકર નીકળી જવાનું. બેન હું તમને વાત કરું, આ જગત છે ને ઈ ચમાર છે, ચામડાની પારખ કરશે, રૂડીન રૂપારી હોય ત્યાં લગન આ દુનિયા એમને રાખે છે. પછી તે પગ ભાંગી જાય ને અને એને ખાટલો આવે ને પછી ત્યાં આગળ કોઈ પ્રેમ જેવું ઝાડવું ત્યાં અમે જોયું જ નથી. અરે કહું છું કે એટલી બધી ગોરી છું, તારે મને દોરવી નથી પડતી. હજી તો મને દેખાય છે મારું શું કામ કરું છું, મારી બેટી જોબ કરે છે, તો તને વાંધો શું છે? બસ નહીં, મને કે મને પૈસા ટકે સારું કે નહીં, અને હું પૈસા ટકે મારા પપ્પાના ઘરે બહુ સારું છે, પણ હું ત્યાં નથી ગઈ. હું કામ કે કાલ ત્યાં પથારી વળાય કે બાપના ઘરે છે, હું નોતી રૂમ આપું, મારી છોકરી જોબ કરે છે, હું જોબ કરું છું. બધે આપણને એમ થાય ખોટું હું કોઈને નડવા જાઉં, પણ પીરમાં જાય કે સારું એટલું જ મળે, એથી વધારે કોઈને મળે નથી. સુખ આ બધું છે ને લેણા દેણીની વાત છે. જેટલું સુખ ભાગ્યમાં હોય ને એટલું તમે ભોગવી શકો. બસ બાકી બીજું બધું નકામું છે. કદાચ ગમે એવો માણસ હોય પણ એના આપણા નસીબમાં એનું સુખ જ નથી તો એ આપણે ન દઈએ, બીજે દઈએ. હા બરાબર, રાઈટ વાત છે. એવું જ છે. હા, એ પૈસાદાર હોય, આપણા પૈસા આપણને કાંઈ લાગતા નથી, બીજા ચીટિંગ વાપરતા હોય, નિમોજ કરતા હોય, લોભિયાની માયા ધુતારા થતા હોય. મને મારો ગોલવાડિયા પટેલ અને મારો પટેલનો દીકરો હોય ભાવનગર જિલ્લામાં, તો ભાઈ મને બતાવજો, નકર રહેવા દે છે. કાંઈ વાંધો નહીં. કે ભાઈ આમાં તો બધી રીતના છોકરા આવતા હોય એમ. નહીં, તમારે આપણે આપણી જિંદગીનું જોવાનું કે જે માણસ દુઃખમાં મોટો થયો ને પણ એને તમારાથી મોહ ઉતરી ગયો ને પછી એ બીજે વલખા કરે, આપણામાં ના હોય. હા ઈ ટાઈપનું છે. આખી દુનિયામાં આ દસ્તુર છે, એક જગ્યાએ નથી. હા પણ એમ નહીં, હવે આપણે દીકરા મોટા કરેલા જણેલા અને લઈ લેવા કેવા સારા લાગે છે. દીકરા પોતાને એમને કેવી માં સાથે આપણે આપી દે, જન્મ એને દીધો છે. અત્યારે આ મારા ગોલવાડિયા પટેલ તો બહુ બોલીના, બહુ જ બોલીના થઈ ગયા છે. હું તો કહું અમારા પટેલ ના કરતા બીજી ના થારી. ના એવું ખરેખર મને તો હવે એનો અનુભવ થઈ ગયો છે ને. ઈ એક હોય, આખી સમાજ ખરાબ ન હોય, ઈ તમારો છે ને વિચાર ખોટો છે. નહીં, સત્ય આપણે હકીકત જોયેલું છે કે આપણને ખ્યાલ આવે છે. પણ નહીં, ઈ તમે છે ને ઈ તો તમે તમારું પોતાનું દુઃખ છે એટલે તમે કયો, પણ એમાં સારા માણસો છે, સમજદારો છે, બધાય છે, પણ એમાં આપણે એક જગ્યાએ ભંગાણા બધે આખું ઝાડવું ખરાબ ન હોય. હા ઈ બરાબર. તમારી એક હાથમાં તકલીફ થઈ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય. એમ જ્યાં લાગવા મળે છે કે ઈ પછી માપલા ફેર્યા, શું કહેવાય માપલા, કે ભાઈ આપણે પછી જેવું જોયું બધું કાળું ગણવા માંડ્યા, પણ એવું ના હોય. વાત સાચી છે તમારી. કેમ કે આ જગત છે ને ઈ ખરાબ નથી, આપણે ખરાબ હોઈ શકીએ. આપણે ખરાબ તો બધા ખરાબ એવું લાગે આપણે. હા પણ એવું નથી હોતું. કેવું જીવવું, કોનો સંગ કરવો એ આપણા હાથની વાત છે. હા ઈ વાત રાઈટ છે. તમારે કોની સાથે દેવું? પટેલનો દીકરો છે કોઈ તમારી પાસે? ઘર જીવનસાથી બનવું હોય, ઘર કરવું હોય, છે કોઈ તમારી પાસે? હા બેન, મળી જશે આપણે એમાં. એટલે મતલબ ખાલી જીવનસાથી પૂરતો કે કોઈ પણ આમ સ્વેચ્છાએ નોકરી? એટલે મારે બેબી અત્યારે 20 વર્ષની છે, એટલે 2 વર્ષ પછી એને વરો આવે તો એનો વરો કરી શકે. હા થઈ જાય, એવું છે બધું. હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહીં નાખી, એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે. હા એટલે એમાં આમાં શું છે કે નંબર ન નખાય, કેમ કે મને લોકો બહુ પછી ફોન કરે છે, મેરેજ બ્યુરોમાંથી બહુ અલગ ફોન આવે, કંટાળી ગઈ તો ભાઈ મને ફોન નહીં. એમાં નંબર ન નાખવાના હોય. પછી અમારે કેવું, અમારામાં ફોન કરે કે ભાઈ મારે આવી રીતે છે ને હું આ બધું પાલવીશ, એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે ભાઈ આ બરાબર છે ને, તો જ તમને તમારા નંબર આપી. હું તમને બાયોડેટા મોકલીશ. હા પણ ઈ ખરું કે બાયોડેટામાં મારા નંબર નાખેલા છે, ઈ તમારે ચેકી નાખવાના, નંબર નહીં દેવાના કોઈ. નહીં, અમે ખાલી તમારો ફોટો જ નાખશું, બાકી નંબર જ નહીં નાખી. પછી તમારા નંબર અમારી પાસે હશે, અમે એમ થાય કે આ બરાબર છે, કેપેબલ છે, કારખાના બધા વ્યવસ્થિત છે, એટલે તમે તમારા નંબર આપી. પછી એક જ નંબર તમારામાં એનો આવે, પછી બીજા બધાયના નો આવે. આમાં તો શું હોય કે ખેતી કરતો હોય ને હાથી આંકા ફોન કરે. હા
બરાબર છે. એટલે એમાં શું છે કે ઈ પછી તમે તમારો પરિચય દેવામાં થાકી જાવ એટલે તમારે ગોતવાનું બેલ પડતું ને ગાઈડનો ફોન બંધ કરવાનું ચાલુ કરવું પડે. એટલે મને છે ને અમારા ગોલવડિયા પટેલ ને ભાવનગર જિલ્લો હોય ને અને એક આપણે 45 વર્ષ સુધીનો પ્લાન ચાલે, બરાબર. હા, ઓકે ઓકે ઓકે, એટલે કાંઈ વાંધો નહીં, તો થઈ જશે. પણ એમાં એક છે કે એમાં જે કાંઈ કોઈના ફોન આવે, પાત્ર તમારે ગોતવાનું, એના કુટુંબ પરિવાર અને કેવું કુટુંબ છે એ બધું જ તપાસ તમારે કરવાની રહે હો. હા, એની ફેમિલી એક્સેપ્ટ કરે, મારી ફેમિલી જો બધું હા, કેમ કે એનું કારણ છે કે પછી કાલે કે મનસુખભાઈ તમે મને કીધું તો ના થયું તો એમ નહીં. હા, એટલે અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકાબીજાની પાર્ટી ભેગી કરી દઈએ. હા, ઈ બરાબર. એ કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે. હા, બરાબર. પછી કેવું કુટુંબ છે, સજ્જન કુટુંબ છે, હારો માણા હતો, ચીટિંગ બાજ હતો, ઈ બધું આપણે આજુબાજુમાં સગા કુટુંબ થી નિહાળવું ઈ આપણી ફરજ હોય છે. હા, બરાબર. એનું તળિયું જાણવું, ઈ માણસ પ્રેમ છે બધું. હા, પછી કાલે શું થાય કે મનસુખભાઈ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાંટા ઉડે અને એમાં નુકસાની થાય, તો એના માટે મને કલંક લાગે એવું કામ નહીં કરતા. હા, કેમ કે અમારું કામ કેવું છે કે જોઈ જાણીને કરવાનું. આ ચીટિંગ નું કામ નથી કે કોઈના પૈસા લઈ લેવા છે ને બાઈ ગોતવાની, એવું નહીં. જે જેના જીવનમાં છે ને જેવી જિંદગીમાં જેવો માણસ તમારા નસીબમાં હોય એવું તમને મળવાનું છે. સમજી ગયા? એટલે ઈ કઈ નથી, પણ મુદ્દો આટલો છે. એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો. હા, તો હું તમને છે ને ફોટો હમણાં વોટ્સઅપ કરી દઉં. હા, અને ફોટો બતાવી દેજો. મારી દીકરી છે, દીકરીનો કે દીકરીનો, ને મારે એકલીનો કે બેટી. હા, પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે, જો તમારે કરવું હોય, ઘર બાંધવું હોય ને જીવનસાથી બનવું હોય તો બોલો. છે પટેલ. ઘેટી ગામ છે અમારું, ઘેટી. કાંઈ વાંધો નહીં, ઈ કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી મુદ્દો એટલો, તમારા નંબર હું સેવ કરી લઈશ, એટલે જે સારું પાત્ર હશે ને સારું હશે એમાં અમે તમને નામ નંબર આપશું. અને એમાં પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો હશે, એમ કાંઈ બોલવું નહીં કે ભાઈ આ રીતે ખાલી યુટ્યુબ થકી, એવું નથી. અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો, તમે આમાં જરીક આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે, એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો. અમે પાછા વચમાં ના હોય. અમારું કેવું છે કે અમે એવું ગમતું નથી કે અમને ક્યાંય મોટો અપમાન વચમાં બિહાડે, ઈ અમારે જરૂર નથી. તમારા વિડિયો આપણે જોઉં તો મેં કીધું લાઈવ આજે ફોન મેં તમને 2-3 દિવસ પહેલા ફોન કર્યો પણ તમારો ફોન બીજે આવતો હતો, વ્યસ્ત આવતો હતો. મોટપ વાળા માણસો હોય ને એને શું થાય કે એને એની મોટપ બતાવવાની, મેં ઓનું કરી દીધું, મેં ફલાણીનું કરી દીધું, મેં ઠીકડીનું ગોઠવ્યું, ઈ બધું મેટર છે ને ઈ મોટપ વાળા માણાની છે. અમે કોઈનું કઈ કરી શકીએ એવું છે નહીં. આ તો કુદરત છે. કોનું કામ કરતો હોય કેનું થતું હોય મારો બાપ જાણે, અમને હેરી કૂદી નથી. હા, કેમ કે કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં આપણી શક્તિ ટૂંકી પડે છે. એ કરતો કુદરત આપણે કાલા વેલા કરતા જિંદગી જીવી છે. બસ બસ બસ, એટલે જે જેના નસીબમાં હોય એવું મળતું હોય છે. એટલે હાલતું હોય, કાંઈ એનાથી ટેન્શન નહીં લેતા. અને તમારી અટક વીરડિયા, ઓકે. અને આપણે લેવા પટેલ ને ગોલવાડિયા પટેલ. હા, ગોલવાડી, પણ મતલબ લેવા પટેલ કે ને, એટલે હા લેવા થયા. હા હા, એમ એટલે મારી પાછું કઈ એમાં ન ખબર, ગોલવાડિયા પટેલ ને એમાં મને ન ખબર પડે, પણ એક લેવા પટેલ ને કડવા પટેલ